નમસ્કાર, હિતેશ સારથીમાં તમારું સ્વાગત છે. યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે ચાલો સફળતાના આ માર્ગે સાથે ચાલીએ. આજે મારે તમારી સાથે કોઈ સિલેબસની વાત નથી કરવી કે નથી કોઈ એક્ઝામની ડેટ્સ કે નોટિફિકેશન વિશે ચર્ચા કરવી. ના, આજે તો બસ મારે તમારી સાથે બેસીને એક નિરાંતે વાત કરવી છે. એક એવી વાત જે કદાચ આ તૈયારીના ઘોંઘાટમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. ક્યારેય વિચાર્યું છે કે આ સફર ઓછી અને રેસ વધારે કેમ લાગે છે? આનો જવાબ કદાચ આપણે બધા જાણીએ છીએ. સોશિયલ મીડિયા ખોલો ને, શું દેખાય છે? હજારો સ્ટ્રેટેજીઝ, લાખો બુક્સના લિસ્ટ અને એક સતત એવો અહેસાસ કે આપણે પાછળ રહી ગયા છીએ. બસ આ જ કારણ છે કે યુપીએસસી અને જીપીએસસીની આ યાત્રા ઘણીવાર તણાવભરી દોડ બની જાય છે. તો ચાલો સૌથી પહેલાં આ પરીક્ષાના વાવાઝોડાને અને આપણી આસપાસ ફેલાયેલા ઘોંઘાટને જરા નજીકથી સમજીએ. હું સમજી શકું છું કે અત્યારે તમારી આસપાસ કેટલી અરાજકતા છે. આ એક એવી લાગણી છે જ્યાં ખૂબ મહેનત કરવા છતાં પણ મનમાં શાંતિ નથી મળતી. આપણે બસ આ જ બદલવાનું છે. આપણે આ તૈયારીને એક સમજણની યાત્રા બનાવવાની છે, તણાવની દોડ નહીં. પણ સવાલ એ છે કે આટલી મહેનત છતાં આ ચિંતા કેમ થાય છે? આનું કારણ શું છે? ચાલો શોર્ટકટની આ જાળને સમજીએ. અને જુઓ, અહીંયા જ બધી સમસ્યાનું મૂળ છે. આપણે પરિણામ પાછળ એટલા બધા દોડી રહ્યા છીએ કે પ્રક્રિયા જ ભૂલાઈ ગઈ છે. આખું બજાર તમને પરિણામ વેચવા માંગે છે, પણ સાચી સફળતા એ તો પ્રક્રિયાને માન આપવાથી જ મળે છે. તમે આ બધું જ જોયું જ હશે નહીં? બધે જ શોર્ટકટ્સ વેચાઈ રહ્યા છે. આ બધી વાતો સાંભળવામાં ખૂબ સારી લાગે છે, પણ હકીકત એ છે કે યુપીએસસી કે જીપીએસસી જેવી ગંભીર પરીક્ષાઓમાં કોઈ શોર્ટકટ ચાલતા નથી. તો આ બધા ઘોંઘાટ અને શોર્ટકટનો જવાબ શું? જવાબ એકદમ સરળ છે. એક ઊંડી ફિલોસોફી, ધીમું અને ઊંડું શિક્ષણ. આ આપણો મુખ્ય મંત્ર છે. અહીં આપણે ઉતાવળ નથી કરવાના. અહીં આપણે ગહન સમજ કેળવવાના છીએ, કારણ કે સાચું જ્ઞાન એ હંમેશા સમય માંગે છે. આપણો આખો અભિગમ છે ને, એ આ 3 પગલાં પર ટકેલો છે. પહેલું, દરેક વિષયની પાછળનું શા માટે છે એ સમજવું. બીજું, એ સમજણનો એકદમ મજબૂત પાયો બનાવવો. અને છેલ્લે, એ પાયા પર માનસિક સ્થિરતા કેળવવી. કારણ કે સાચું કહું, જ્યારે તમારો પાયો મજબૂત હોય ને, પછી પેપર ગમે તેવું આવે, તમારો આત્મવિશ્વાસ નહીં ડગે. અને આ બધાનો અંતિમ ધ્યેય છે ક્લેરિટી. હવે ક્લેરિટી એટલે શું? એ ખાલી માહિતી ભેગી કરવી નથી. ના, ક્લેરિટી એટલે કોઈ વિષય પર તમારી પકડ એટલી મજબૂત હોય કે તમે એને કોઈ બીજાને પણ આસાનીથી સમજાવી શકો. અને મારો પ્રયત્ન એ જ રહેશે કે દરેક વિષય પછી તમને એવો વિશ્વાસ આવે કે હા, હવે આ ટોપિક હું કોઈને પણ સમજાવી શકું છું. ઓકે, તો હવે એ ખૂબ જ જરૂરી વાત. આ સફર શરૂ કરતા પહેલાં મારે તમારી સાથે એકદમ પ્રામાણિક રહેવું છે. કેટલીક બાબતો સ્પષ્ટ કરવી છે. જો તમે અહીં કોઈ જાદુઈ લાકડીની શોધમાં આવ્યા હો, તો કદાચ તમને નિરાશા મળશે. અહીં કોઈ હાઇપ નથી, કોઈ ખોટા વચનો નથી. અહીં બસ એક પ્રામાણિક પ્રયાસ છે. અહીં આપણે કન્સિસ્ટન્સી એટલે કે સાતત્યને માન આપીશું, ઇન્ટેન્સિટીને નહીં. મતલબ રોજ થોડુંક પણ એકદમ મજબૂત કામ કરવું. બસ આ જ આપણો મંત્ર રહેશે. અહીં સમજણને હંમેશા ઝડપ કરતાં વધારે મહત્વ આપવામાં આવશે. તો પછી સવાલ એ છે કે આ ચેનલ કોના માટે છે? આ ચેનલ એ દરેક ગંભીર વિદ્યાર્થી માટે છે જેઓ આ ફિલોસોફી સાથે જોડાય છે. જો તમે ઊંડાણપૂર્વક શીખવા માંગો છો, ભલે એમાં સમય લાગે, તો આ સફર તમારા માટે જ છે. ચાલો હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ કે આ સફરમાં આપણે આગળ વધીશું કઈ રીતે. મને ખબર છે, મનમાં ક્યારેક ને ક્યારેક આ વિચાર તો આવે જ છે. એ ડર લાગે છે. અને સાચું કહું તો તમે એકલા નથી જે આવો અનુભવી રહ્યા છો. પણ એક વાત યાદ રાખજો, જો તમે આજે કન્ફ્યુઝડ છો, તો એનો મતલબ એ છે કે તમે વિચારી રહ્યા છો. અને વિચારવું એ જ તો વિકાસની નિશાની છે. એટલે મૂંઝવણ એ નબળાઈ નથી, પણ આગળ વધવાનો પહેલો તબક્કો છે. હંમેશા યાદ રાખજો, આ તમારી પોતાની લડાઈ છે. તમારી સરખામણી બીજા કોઈની સાથે કરવી એ તમારી શક્તિનો સૌથી મોટો બગાડ છે. બસ સ્થિરતા રાખો અને પ્રક્રિયા પર વિશ્વાસ રાખો. બાકી બધું જ સમય સાથે ગોઠવાઈ જશે. અને આ એક વાતને હંમેશા મનમાં રાખજો. ઉતાવળ નહીં, કોઈ દબાણ નહીં. બસ એક જ નિર્ણય છે કે આપણે જે પણ કરીશું એ પૂરી નિષ્ઠાથી અને એકદમ ઊંડાણપૂર્વક કરીશું. તો ચાલો એક નવી શરૂઆત કરીએ.
જો તમને એવું લાગતું હોય કે આ શાંત અને ગંભીર માર્ગ જ તમારી પસંદગી છે તો આપણે સાથે મળીને આ સફર ખેડીશું. આ વિચાર વધુ લોકો સુધી પહોંચે એ માટે આ પ્રયાસને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, આ સફરમાં મારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ યાત્રાનો ભાગ બનવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આપણે બહુ જ જલ્દી ફરી મળીશું. જોવા બદલ આભાર.